ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આપણે રસાયણ વિજ્ઞાનમાં મેં તમને 3 લેક્ચર બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રીની વાત કરી હતી। હવે બધા સ્ટુડન્ટ્સ, તમારા બધા પાસે ધોરણ 11ની ટેક્સ્ટ બુક આવી ગઈ હશે, એટલે આપણે હવે આપણો સિલેબસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। પણ ધોરણ 11માં કુલ 2 ભાગમાં 2 બુકો વેચાયેલી છે। પહેલો ભાગ એટલે પાર્ટ 1 અને બુકનો બીજો ભાગ એટલે પાર્ટ 2। દરેક પાર્ટ્સમાં 7 ચેપ્ટર છે, એટલે ધોરણ 11માં કુલ આપણે 14 ચેપ્ટર ભણવાના છે। બહુ સહેલા ચેપ્ટર છે, મજાનું છે રસાયણ વિજ્ઞાન। તો આપણે એમાં થોડી ધીમી શરૂઆત કરીએ છીએ। હું જેટલું ચલાવું એટલું તમારે આખી બુકમાં એકવાર લખવાનું અને એકવાર રફ બુકમાં, એમ ટોટલ 2 વાર લખી પાકું કરવાનું છે। જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે એ લેસન હું જોઈશ, બરાબર છે? અને કંઈ પણ ન સમજાય તો વોટ્સઅપ કરીને અથવા કોલ કરીને ગમે ત્યારે પૂછી શકો, બરાબર? તો આપણે રસાયણ વિજ્ઞાનનો પહેલો જ પાઠ, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, આ પાઠનું નામ છે, એનાથી આપણે શરૂઆત કરીએ છીએ। તો આ પાઠ બહુ બેઝિક વસ્તુ આવે છે આ પાઠમાં, એટલે આપણે બહુ શાંતિથી સમજશું। તો પહેલી વાત કે પાયાની સંકલ્પના છે, એટલે પહેલો પ્રશ્ન એ થાય કે રસાયણ વિજ્ઞાન એટલે શું? તો પહેલા જ રસાયણ વિજ્ઞાન એટલે શું એનો જવાબ આપને મળશે કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। સમજતા જઈએ ધીમે ધીમે। તો કે રસાયણ વિજ્ઞાન એ શું છે? તો કે અણુઓ અને તેમના રૂપાંતર, એટલે કે જુદા જુદા અણુઓ વિશેનું આપણે જ્ઞાન મેળવવાનું છે, અને એ અણુઓ છે એનું બીજા અણુમાં રૂપાંતર કેવી રીતે થાય એને કહેવાય રૂપાંતરણ। તો અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। ભાઈ રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે એમ કીધું છે કે રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી। બોલો, ના પાડી છે? માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા, એટલે કે આ તત્વોમાંથી જે બનતા હોય એવા રચાતા અસંખ્ય વિવિધતાસભર અણુઓનું વિજ્ઞાન છે। તો આ રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિક કે એના સમયમાં 100 જેટલા તત્વ જાણીતા હતા। અત્યારે આપણે 120 તત્વો કે 118 તત્વ જાણીતા છે, પણ એના વખતે 100 જેટલા ખાલી તત્વ જાણીતા, એટલે એને એમ કીધું કે તમે આ 100 તત્વના નામ આવડી જાય એટલે આખું કેમિસ્ટ્રી આવડી ગયું કહેવાય નહીં। પણ 100 જેટલા ખાલી તત્વનું વિજ્ઞાન નથી, એ 100 જેટલા જુદા જુદા તત્વો છે, એમાંથી જુદા જુદા અણુઓ બને છે, એટલે કે લખવું જોઈએ તેમાંથી રચાતા અસંખ્ય અણુઓ।
પણ એ પાછા બધા અણુઓ કેવા, તો કે વિવિધતા સભર અણુઓ. જોઈએ આપણે થોડાક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે અહીંયા 2 તત્વથી બન્યું NaCl, બીજા 2 તત્વથી બન્યું HCl, બીજા 3 તત્વથી બન્યું NaOH, જુદા જુદા તત્વથી બન્યું H2SO4, એક તત્વથી બન્યું જુદા જુદા તત્વથી બનેલું સંયોજન કે અણુ ગ્લુકોઝ. તો આ NaCl, HCl, NaOH, H2SO4, ગ્લુકોઝ આ બધા છે એ જુદા જુદા તત્વ જોડાઈને બનેલા અણુ છે. મેં તો અહીંયા બહુ ઓછા અણુ લખ્યા છે. અણુ તો એટલા બધા છે કે આપણે મહિનો એક લગી અણુ લખી રાખીએ ને તો ખૂટે જ નહીં. પણ એ બધા અણુ શેમાંથી બન્યા છે, તો કે તત્વમાંથી. આ તત્વના બનેલા અણુ છે ને દરેક અણુ છે એના અણુસૂત્ર જુદા છે, એના ગુણધર્મય જુદા છે. જો તમે જાણો છો કે આ HCl છે એસિડ છે, NaOH બેઝ છે. તો કેટલાક અણુ એસિડ ના બને છે, કેટલાક બેઝ ના બને છે. તો NaCl પાછું ક્ષાર છે, તો એસિડ હોય, બેઝ હોય, ક્ષાર હોય. પાછું આ ગ્લુકોઝ છે એ તટસ્થ અણુ છે, એસિડ નો કહેવાય, બેઝ નો કહેવાય, ક્ષાર નો કહેવાય. પાછા બધા અણુઓ છે આ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ છે, HCl વાયુ છે, NaOH ઘન છે, H2SO4 પ્રવાહી છે. તો બધાના ગુણધર્મ જુદા છે, ભૌતિક અવસ્થા એટલે કે કેટલાક ઘન બને છે, કેટલાક પ્રવાહી બને છે, તો કેટલાક વાયુ બને છે. ત્યાર પછી આ સ્વાદે ખારું હોય, ગ્લુકોઝ સ્વાદે ગળ્યો હોય, એસિડ સ્વાદે તુરા હોય, બેઝ સ્વાદે તુરા હોય, એસિડ થોડા ખાટા હોય. તો ખાટો, તુરો, ખારો, ગળ્યો આવા જુદા જુદા સ્વાદ બને છે. એટલે કીધું છે કે વિવિધતા સભર અણુઓનું વિજ્ઞાન. આવું બધું આપણે ભણીએ એને કહેવાય રસાયણ વિજ્ઞાન. સમજાય છે ને બરાબર? તો રસાયણ વિજ્ઞાનની રોલ્ડ ઓફમેને શું વ્યાખ્યા આપી? તો કે રોલ્ડ ઓફમેને એમ કીધું કે રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ એ તત્વોમાંથી રચાતા એટલે બનતા અસંખ્ય જુદા જુદા ગુણધર્મ વાળા એટલે વિવિધતા સભર અણુઓનું વિજ્ઞાન છે. આ તો ખાલી ઉદાહરણ પૂરતા લખ્યા છે. તો ખરેખર રસાયણ વિજ્ઞાન શું છે? તો કે રસાયણ વિજ્ઞાન એ રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંઘટન, એનું બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલું છે. રસાયણ વિજ્ઞાન શું છે? તો કે કોઈ પણ દ્રવ્ય, આ બધા દ્રવ્ય જ કહેવાય. એમાં સમજો કે હું NaCl ની એક વાત કરું તો જે મીઠુંનો ગાંગડો હોય અથવા દળેલું મીઠું હોય, સોડિયમ ક્લોરાઇડ, તો એ સોડિયમ ક્લોરાઇડમાં કયા કયા તત્વ જોડાયેલા છે અને કયા પ્રમાણમાં જોડાયેલા છે એને સંઘટન કહેવાય. તો કે એમાં Na+ અને Cl- આયનો જોડાયેલા હોય. એમાં કયા પ્રકારનો બંધ બનેલો છે. બીજું, એની જે સ્ફટિક રચના છે એમાં આયનો કેવી રીતે ગોઠવાયેલા છે એને શું કહેવાય? બંધારણ. કયા તત્વને કેટલા પ્રમાણમાં એને સંઘટન કહેવાય. એ તત્વ કઈ રીતે ગોઠવાયેલા છે એને બંધારણ કહેવાય. અને એના ગુણધર્મ છે કે સ્વાદે કેવું છે, કઈ પ્રકૃતિ ધરાવે છે, એ બધા સાથે સંકળાયેલું હોય એને શું કહેવાય? રસાયણ વિજ્ઞાન. તો કોઈ પણ આખું રસાયણ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે એનો પાયો કોના દ્વારા નખાય? તો રસાયણ વિજ્ઞાનના પાયાના ઘટક એટલે પરમાણુ અથવા અણુ. રસાયણ વિજ્ઞાનના પાયાના ઘટક કોણ? બેઝ કોણ છે જેમાંથી આખું રસાયણ વિજ્ઞાન બન્યું?
તો કે અણુ અથવા પરમાણુ. તો આપણને પ્રશ્ન થાય કે જુદા જુદા અણુ અને પરમાણુ છે એ કેવા હોય? આપણને દેખાય છે નરી આંખે? તો કે ના. એના ગુણધર્મ કેવા છે? તો આપણે આ પાઠમાં પાયાની સંકલ્પના ભણવાની છે. એમાં શું ભણવાનું? તો આપણે કેટલાક પ્રશ્ન થાય કે કેવા પરમાણુ હોય, પરમાણુ કેવી રીતે જોડાઈને અણુ બને છે, તે અણુનું અણુસૂત્ર કેવું હોય, શા માટે અમુક સંખ્યામાં જ પરમાણુ જોડાઈને અણુ બને, જેમ કે એક H ને એક Cl જોડાઈને જ HCl બને. એવો ક્યાંય HCl ન હોય કે જ્યાં બે H ને એક Cl હોય, ન હોય. H2O હોય, ગમે ત્યાંનું H2O હોય, ભારતનું પાણી હોય, પાકિસ્તાનનું હોય કે કોરોના વાળા ચાઇનાનું હોય, ગમે તેનું પાણી હોય, પણ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ તો 2:1 જ છે. શું કરવા 2:1 છે એ સમજવાનું છે. પછી આટલા નાના અણુ કે પરમાણુ છે એનું દળ કેટલું હશે? એ એક અણુ કે પરમાણુનું દળ કેવી રીતે ગણી શકાય? અને દળ સાથે એની સંખ્યાને કયો સંબંધ છે? આવા બધા પ્રશ્ન જે થાય એ પ્રશ્નનું આપણે આ પાઠમાં સોલ્યુશન કરવાનું છે કે શા માટે અણુ છે એ બને છે, એમાં કેટલા પરમાણુ જોડાયેલા છે, પરમાણુ છે એનું દળ કેટલું હોય, એમાંથી અણુ બને તો એનું દળ કેટલું થાય, અમુક દળ હોય તો એની અંદર કેટલી સંખ્યામાં અણુ કે પરમાણુ હોય. આ બધા પ્રશ્નો જવાબ આપણને આ પાઠમાંથી મળવાનો છે. તો આપણે શરૂઆત કરીએ પાઠની. પહેલો જ પ્રશ્ન કે રસાયણ વિજ્ઞાન ની અગત્યતા સમજાવો અથવા જણાવો. ભાઈ રસાયણ વિજ્ઞાનનું મહત્વ શું છે, એની અગત્યતા કઈ છે? તો પહેલી વાત કરીએ આપણે કે વિજ્ઞાન કોને કહેવાય, પછી રસાયણ વિજ્ઞાન ઉપર જશું. પહેલા વિજ્ઞાન શું છે સમજીએ. તો વિજ્ઞાન એ નવીન કાંઈ નથી. તો કે વિજ્ઞાન એ મનુષ્ય દ્વારા કુદરતને સમજવા માટેનો સતત પ્રયત્ન છે. વિજ્ઞાન શું છે? તો કે વિજ્ઞાન એ મનુષ્ય દ્વારા કુદરતને સમજવાનો સતત પ્રયત્ન કરતા જાય છે અને એને નોંધતા જાય છે. અને એ આખી નોંધ એટલે આપણું અત્યારનું વિજ્ઞાન, સાયન્સ બની જાય. કેમ? તો કે ભાઈ કુદરતમાં ઘણી બધી ઘટનાઓ વર્ષોથી બને છે, પણ આદિ માનવ હતા ત્યારે વિજ્ઞાનની ચોપડી નહોતી. પણ કુદરતી ઘટના તો જે અત્યારે બને છે ત્યારે બનતી હતી. પણ પછી મનુષ્યએ વિચાર્યું કે આ કુદરતમાં ઘટનાઓ શા માટે બને છે, એનું સંશોધન કર્યું. અને એ સંશોધન એટલે આપણું વિજ્ઞાન. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ લઈ લો કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે, તો વરસાદ કેમ પડે છે એનો વિચાર મનુષ્યએ કર્યો. તો જેમ જેમ સંશોધન થતા ગયા એટલે ખબર પડી કે પૃથ્વી ઉપર જ પાણી જે ભરેલું છે દરિયામાં, તળાવમાં, સરોવરમાં, બધે એ પાણીનું ઉનાળા દરમિયાન બાષ્પીભવન થાય. એ બાષ્પ અવકાશમાં જાય, ત્યાં ધીમે ધીમે બાષ્પ ભેગી થાય એટલે એના વાદળ બને. એ વાદળ ચોમાસા દરમિયાન વધારે નજીક આવે એટલે વાદળ ઘટ બને, એનું ઠારણ થાય અને વાદળમાં રહેલું પાણી છે ટીપા સ્વરૂપે નીચે આવે. આને કહેવાય વરસાદ. તો આખી વરસાદ પડવા પાછળની ઘટનાનો અભ્યાસ મનુષ્યએ કર્યો અને એ આપણું બની ગયું વિજ્ઞાન. બીજી વાત તો કે આજે તમે બધા કહેશો કે વનસ્પતિ છે
એને પાણી આપો, પોષક તત્વ આપો એટલે એની વૃદ્ધિ અને વિકાસ થાય. તમે બધા જાણો છો. પણ એના પાછળનું કારણ શું એ મનુષ્યએ શોધ્યું છે, એને વિજ્ઞાન કહી દીધું. તો તમે બધા કહેશો સાહેબ વનસ્પતિ હોય તો એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, તો એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, એના માટે કયા પરિબળો જવાબદાર છે, કયા રો મટીરિયલ જોઈએ છે, આ બધાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને એના ઉપરથી એ ઘટનાનું નામ આપણે આપી દીધું પ્રકાશ સંશ્લેષણ. તો એ બની ગયું વિજ્ઞાન. તો આજે કુદરતમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ કે ઘટના છે એને સમજવાનો મનુષ્ય દ્વારા સતત પ્રયત્ન થયો છે અને એ પ્રયત્નના પરિણામે શું બન્યું છે? વિજ્ઞાન. પણ આજે તો વિજ્ઞાન છે એટલું વિશાળ બની ગયું છે કે વિજ્ઞાન છે એના ભાગ પાડવા પડ્યા. તો વિજ્ઞાન છે એની વિશાળ બની ગયું એટલે એની જુદી જુદી શાખાઓ બનાવી નાખી. કઈ શાખા? તો એક રસાયણ વિજ્ઞાન, તો પહેલો પાર્ટ રસાયણ વિજ્ઞાન. એની બીજી બ્રાન્ચ તો કે ભૌતિક વિજ્ઞાન, એની ત્રીજી બ્રાન્ચ જીવ વિજ્ઞાન અને એની ચોથી બ્રાન્ચ ભૂસ્તર શાસ્ત્ર. આમ તો ઘણી બધી બ્રાન્ચ બનાવી નાખી છે વિજ્ઞાનની, પણ આપણે 3-4 નો ઉલ્લેખ કર્યો છે: કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મટીરિયલ સાયન્સ, ભૂસ્તર શાસ્ત્ર. તો આવી જુદી જુદી શાખાઓ. એમાંની એક શાખા એટલે કઈ? રસાયણ વિજ્ઞાન, કે જેમાં શું અભ્યાસ કરવાનો? તો વળી પાછી એની એ જ વાત કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનું બંધારણ કેવું છે, એ પદાર્થની સંઘટન કેવું છે, એ પદાર્થના ગુણધર્મ કેવા છે અને એ પદાર્થ કેવી કેવી પ્રક્રિયાઓ કરે છે, આ બધાનો અભ્યાસ એટલે શું? રસાયણ વિજ્ઞાન. તો આ બધા છે અંતે તો શેમાંથી બન્યા છે? વિજ્ઞાનમાં. જેમ એક જ વ્યક્તિના ભલે 4-5 બાળકો હોય પણ એ બધા એકબીજા સાથે સંકળાયેલા તો હોય જ, એમ આ બધા વિજ્ઞાન છે એ એકબીજા સાથે આંતર સંબંધિત છે. એટલે મેં પહેલા ચેપ્ટર લેક્ચરમાં કીધું કે રસાયણ વિજ્ઞાન છે એનાય પાછા ભાગ પડ્યા છે: ફિઝિકલ કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી. તો ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન. તો એ ભૌતિક રસાયણ વિજ્ઞાન કોની હારે સંકળાયેલું છે? કે ભૌતિક વિજ્ઞાન. બીજું બાયોકેમેસ્ટ્રી, જીવ રસાયણ વિજ્ઞાન. તો જીવ રસાયણ વિજ્ઞાન એ કોની હારે સંકળાયેલું કહેવાય? જીવ વિજ્ઞાન સાથે. તો આ થયું રસાયણ વિજ્ઞાનની અગત્યતાની થોડીક વાત. હજી આપણે આમાં આગળ વધવું છે. એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને સમજવામાં સરળ પડે.